સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર જુનિયર જીપીએસસીના વર્ગો જસદણ ખાતે આવેલ પાટીદાર શૈક્ષણિક ભવનમાં શરૂ કરવામાં આવ્યા છે. જુનિયર જીપીએસસીના બાળકો માટે આજે ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો રામ, લક્ષ્મણ, જાનકી બનીને વિધાનસભાની કાર્યવાહીથી અવગત થયા હતા. 55 જેટલા વિદ્યાર્થીઓએ વિધાનસભાની કાર્યવાહીનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત વિધાનસભા ખાતે જસદણના પાટીદાર શૈક્ષણિક ભવન દ્વારા બાળકો માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું અને એ આયોજનમાં બાળકો તરફથી રામ, લક્ષ્મણ અને સીતાજીનો એક પાત્રમાં ભજવીને આજે વિધાનસભાનો પરિચય કરાવવામાં આવ્યો અને વિધાનસભાની અંદર થતી કાર્યવાહીનું નિરીક્ષણ કરવામાં આવ્યું. પાટીદાર શૈક્ષણિક ભવનમાં જુનિયર જીપીએસસી સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત કોર્સ ચાલુ કરાવ્યો અને આ વિદ્યાર્થીઓ જે છે તે જુનિયર જીપીએસસીના વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીઓ અત્યારથી જીપીએસસી અને ક્લાસ 3ની ટ્રેનિંગ લઈ રહ્યા છે.